નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। 31 ડિસેમ્બરને પગલે દાહોદ જિલ્લાની આંતરરાજ્ય સરહદો ઉપર પોલીસનું સઘન વાહન ચેકિંગ। 31 ડિસેમ્બરને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે 2023ને અલવિદા કરવા અને 2024ને આવકારવા માટે યુવાધન થનગની રહ્યું છે ત્યારે દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂની પાર્ટીઓ ના યોજાય તે માટે પોલીસ સતર્ક બની છે। આગામી આપણે સૌ જાણીએ છીએ કે આગામી સમયમાં 31 ડિસેમ્બર આવી રહી છે। ઘણા સમયથી આપણા ગુજરાતમાં 31 ડિસેમ્બરને પણ ઘણા લોકો ઉજવે છે અને દાહોદ જિલ્લામાં પણ એની ઉજવણી થતી જોવા મળે છે। દાહોદ જિલ્લો જે છે એ સરહદી જિલ્લો છે। રાજસ્થાન અને મધ્યપ્રદેશ બે રાજ્યથી જોડાયેલું આપણો જિલ્લો છે। આ જિલ્લામાંથી પ્રવેશવાના દરેક ચેકપોસ્ટો કાર્યરત છે અને વધારાની ચેકપોસ્ટો કાર્યરત કરવા માટે પણ અહીં અત્રેથી સૂચના અપાઈ ગયેલ છે। આનું મુખ્ય કારણ એ છે કે સંભાવના એવી છે કે આ બાજુના રાજ્યો જે વિદેશી દારૂ માટે છૂટછાટ ધરાવે છે અને આપણું ગુજરાત દારૂબંધી માટે જાણીતું છે। બાજુના રાજ્યોમાંથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે થઈ અને આ ચેકપોસ્ટો શરૂ કરવામાં આવી છે। વધુમાં વધુ પોલીસ માણસોનો ઉપયોગ કરીને આ બધી અટકાવવા માટે અમે જરૂરી સૂચનાઓ અપાઈ ગયેલી છે। તેમજ વાહન ચાલકો નશો કરીને ડ્રંક એન્ડ ડ્રાઈવ ન કરે તે માટે પણ દરેક ચેકપોસ્ટો પર બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરવામાં આવશે, જેથી કરીને નશાની હાલતમાં જો કોઈ વાહન ચલાવતું હોય તો એને ઝડપી અને કાયદેસર કાર્યવાહી કરી શકાય। વધુમાં 31 ઓક્ટોબરે આપણા શહેરી વિસ્તાર જોઈએ તો દાહોદ શહેર, દેવગઢ બારિયા, ઝાલોદ વગેરે જેવા સેન્ટરોમાં પણ ખૂબ મોટી સંખ્યામાં પબ્લિકો રોડ ઉપર 31ની ઉજવણી કરવા માટે નીકળી પડે છે। તો એવા સમયે ટ્રાફિક ખોરવાઈ ન જાય તે માટે પણ અમે ટ્રાફિક ડ્રાઈવનું પણ આયોજન કરેલ છે અને 31ના દિવસે રાત્રે મોડા સુધી જ્યાં સુધી પબ્લિક રોડ ઉપર હરતી ફરતી છે ત્યાં સુધી અમારી સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ રાખી અને ટ્રાફિક નિયમન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવેલી છે। આ દિવસે પણ શહેર વિસ્તારમાં પણ દારૂ પીને છાપટા થઈને અગર કોઈ કૃત્ય કરતા હશે તો તેને પણ અમે કાયદેસર કાર્યવાહી કરવા તૈયારી રાખેલી છે। તો અમારી દાહોદ જિલ્લા પોલીસ વતી સૌ નાગરિકોને અપીલ છે કે તહેવારની રીતે ઉજવે એમાં કંઈ વાંધો નથી, પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી અને કે નશાની હાલતમાં કે ટોળા જમાવીને કે હલ્લો મચાવીને એવી કોઈ પ્રવૃત્તિ ન કરે એ માટે અમે પૂરતી તકેદારી રાખેલી છે। દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલ જિલ્લો છે ત્યારે બંને રાજ્યોમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડાય નહીં તે માટે દાહોદ પોલીસે બંને રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા માર્ગો ઉપર ચેકપોસ્ટો ઊભી કરી છે। ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેથી વિદેશી દારૂ અથવા અન્ય કોઈ પણ કેફી દ્રવ્યોની હેરાફેરી ના થઈ શકે તે માટે તમામ ચેકપોસ્ટ ઉપર પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે અને વાહન ચેકિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે।